રાજકોટ શહેરના મહાત્મા ગાંધી મ્યુઝિયમ ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે 90 કલાકારો દ્વારા 75 રંગોળીઓ બનાવવામાં આવી છે, જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા અત્યાર સુધી જે નિર્ણયો દેશહિત માટે કરાયા છે તેને દર્શાવાયા છે, તેમજ વિવિધ સરકારી યોજનાઓને પણ દર્શાવવામાં આવી છે. તો રંગોળી બનાવવામાં 400 કિલો ચિરોડી કલરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. લોકપ્રિય વડાપ્રધાન શ્રી મોદી સાહેબનો જન્મદિવસ છે. તેને અનુલક્ષીને જે થીમ આધારિત છે કે જેમના પ્રોજેક્ટ કે ધારો કે વંદે ભારત ટ્રેન હોય કે પાકિસ્તાને ઓપરેશન સિંદૂર હોય, સ્ટેચ્યુ ઓફ મતલબ જે એના 11 વર્ષમાં એમણે જે કામગીરી કરેલી છે, જે કામગીરી કરી એના થીમ આધારિત 75 રંગોળી 90 કલાકારો દ્વારા બનાવવામાં આવી છે. અચ્છા, ગઈકાલે બપોરે 4 વાગ્યાથી કલાકારોએ સ્ટાર્ટ કર્યા, જે 11 થી 12 સુધી આ રંગોળીનું કામ ચાલુ હતું અને 12 વાગે પૂરું થયું રાતના. એક મ્યુઝિયમ ખાતે જ્યારે નરેન્દ્રભાઈની કામગીરીને બિરદાવતું આ કલાકારોએ જે રીતે રંગોળી દ્વારા એક એમને શુભેચ્છા પાઠવવાનો પ્રયાસ કર્યો છે, એ પ્રયાસને હું બિરદાવું છું.